સુરત વરાછા વિસ્તારમાં આવેલા મંગલમ વિદ્યાલય ધોરણ 12ના પરિણામમાં શાનદાર પ્રદર્શન કર્યું છે। વિદ્યાર્થી નીલ નંદવાણાએ 99.49% સાથે શાળામાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું છે। મંગલમ વિદ્યાલયમાં સંચાલક તેજેન્દ્રભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ નોંધાવ્યું છે। વિદ્યાર્થી નીલ નંદવાણાએ 99.49% અને 92.86% અને સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે। માત્ર 19 વિદ્યાર્થીઓના વર્ગમાં 1 વિદ્યાર્થી A1, 10 વિદ્યાર્થીઓ A2 અને 5 વિદ્યાર્થીઓ B1 ગ્રેડ સાથે પાસ થયા છે, જેમાંથી 10 વિદ્યાર્થીઓને 85% કરતાં વધુ ગુણ મેળવ્યા છે। શાળાનું કુલ પરિણામ 100% રહ્યું છે। સાથે જ આંકડાશાસ્ત્રમાં 99 ગુણ અને અર્થશાસ્ત્ર તથા વાણિજ્ય વ્યવસ્થામાં 100માંથી 100 ગુણ પણ વિદ્યાર્થીઓએ મેળવ્યા છે। પરિણામ જાહેર થતાં જ શાળામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। હું તેજેન્દ્રભાઈ સાવલિયા મંગલમ વિદ્યાલયના ટ્રસ્ટી તરીકે આજ રોજ 12 કોમર્સનું પરિણામ આવ્યું છે। મારુતિ ચોક વિસ્તારની અંદર સારામાં સારું રિઝલ્ટ આપતી સંસ્થા એટલે કે મંગલમ વિદ્યાલય। અમારે ત્યાં 30 બાળકો હતા, જેમાંથી એક A1 અને 10 બાળકો A2માં પ્રાપ્ત થયેલા છે। 92.86% સાથે બાળકે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે અને દર વર્ષે આ ટાઈપનું અમે રિઝલ્ટ આપીએ છીએ। આ તમામ રિઝલ્ટનો બાળકો, વિદ્યાર્થી અને વાલીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમામ વિદ્યાર્થીઓના વાલીઓ અને શિક્ષક મિત્રોની પાછળ મહેનતને કારણે આજે આ સફળતાનું રિઝલ્ટ પ્રાપ્ત કરી શક્યો છું। વર્ષ દરમિયાન સૌથી પહેલાં તો અમે અભ્યાસક્રમ ઉપર ધ્યાન આપીએ છીએ, એક્સ્ટ્રા બાળકોને રિવિઝન માટે ધ્યાન આપીએ છીએ અને રાઉન્ડ ટેસ્ટ ઉપર ધ્યાન આપીએ છીએ કે વારંવાર પરીક્ષાઓ દ્વારા બાળકોને મોટિવેશન સેમિનાર પણ કરીએ છીએ અને એ રીતે બાળકોને પેપરમાં કંઈ પણ પ્રશ્ન હોય તો કઈ રીતે લખવું એના માટે આપીએ છીએ। જી, મારું નામ છે નંદવાણા નીલકાંતિભાઈ। કઈ સ્કૂલમાં ભણો છો અને શું પરિણામ આવ્યું છે? હું મંગલમ વિદ્યાલયમાં ભણું છું અને મારે 650 માર્ક્સ સાથે 92.82% આવ્યા છે। આનો શ્રેય તમે કોને આપશો? આનો શ્રેય હું મારી શાળાના શિક્ષક મિત્રો ને ખાસ કરીને મારા માતા પિતાને આપવા માગું છું, કારણ કે તેને આખું વર્ષ દરમિયાન તેણે શિક્ષક મિત્રોએ ખૂબ જ સારી રીતે અમને ભણાવ્યા છે અને ડિસેમ્બર માસ સુધીમાં સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરીને પરીક્ષાને ધ્યાનમાં રાખીને તેણે 7 રાઉન્ડનું આયોજન કર્યું હતું, જેના કારણે દરેક પેપર મારા સારી રીતે ગયા છે અને ખાસ કરીને મારા માતા પિતા જેણે મને ઘરે પણ ખૂબ સપોર્ટ કર્યો છે। શું કરે તમારા માતા પિતા? મારા પપ્પા મંગલમ વિદ્યાલયમાં શિક્ષક છે અને મારા મમ્મી ઘરકામ કરે છે। આગળ હું ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે બનવા માગું છું। મેર સૃષ્ટિ મહેશભાઈ નામ છે, મંગલમ વિદ્યાલયમાં। પરિણામ બહુ જ સારું છે, 97.28 PR છે। શ્રેય શિક્ષક મિત્રોને અને વધારે પડતો વાલી મિત્રોને, કારણ કે ઘર તરફથી વધારે સપોર્ટ મળેલો છે અને અમારી મહેનત પણ એટલી છે। અમારી વાહે અમારા શિક્ષકો પણ એટલી મહેનત કરતા હતા અને એટલે અમે સ્કૂલે તો 5 કલાક ભણતા જ હતા, પણ બપોર પછી પણ અમને પેપર દેવા બોલાવતા હતા। એમાં અમારું વધારે રિઝલ્ટ આવ્યું છે સારું। આગળ અકાઉન્ટિંગનો વિચાર છે। મારું નામ જેઠવા કે નાગજીભાઈ છે। કઈ સ્કૂલ છે અને શું પરિણામ આવ્યું છે તમારું? મંગલમ વિદ્યાલય સ્કૂલ છે અને મારે 88.17% આવ્યા છે, ટકા આવ્યા છે પર્સન્ટેજ। પર્સન્ટેજ કેટલા આવ્યા? 97.13। શું આનો શ્રેય કોને આપશો તમે? આ શ્રેય સ્કૂલવાળા બધા શિક્ષકો મિત્રો અને મારા વાલી મિત્રોને। કેટલા કલાક મહેનત કરતા હતા તમે? બહુ તો નહીં, 3-4 કલાક દિવસની। તો પણ સારું પરિણામ આવ્યું છે? તો પણ સ્કૂલે મહેનત કરાવતા ને। શું કરવા માંગો છો? આગળ કોન્સ્ટેબલની તૈયારી કરવા માંગીએ છીએ। કાનામેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।